રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક હીરાસર અને ઈશ્વરિયા ગામ પાસેના મનરપુર ગામ વિસ્તારમાં દીપડાની હલચલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. પશુના મારણની ઘટનાને પગલે વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવી ગયું છે અને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું લોકોને અફવાઓથી દૂર રહી સચોટ માહિતી માટે વન વિભાગનો સંપર્ક કરવાની અપીલ પણ કરી છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. હા, રાજકોટમાં હમણાં મનરપુરમાં ત્યાં દીપડા દ્વારા એક વાછરડીનું મારણ કરવામાં આવ્યું 13 તારીખના રોજ. અને ત્યારે મારણ થયું એના પછી જાણ થઈ અમારા સ્ટાફને, એટલે સ્ટાફ દ્વારા ત્યાં સાવચેતી માટે પાંજરું મૂકી દીધેલું હતું. અને સ્ટાફે આજુબાજુના ગામમાં અને ત્યાં બધાના લોકોને જાણ કરી હતી કે દીપડો પાછો દેખાય કે કંઈ થાય તો અમને જાણ કરજો. દીપડા આવવા પાછળનું કારણ કે ત્યાં મનરપુરની બાજુમાં ત્યાં આજુબાજુમાં ખંડેરી વીડી છે, ફોરેસ્ટની અમારી વીડી છે, તેમાં ત્યાં પણ જંગલ છે તો એની અંદર પણ રહી શકે. અને આજુબાજુમાં જે ઝાડી વિસ્તાર હોય એની અંદર પણ એને મળી જતું રહેવા માટેનું મળી જતું હોય છે. દીપડાની વસ્તી વધી છે છેલ્લા વર્ષોમાં. એને હિસાબે દીપડા પોતાની ટેરિટરી માટે અલગ અલગ જગ્યાએ જતા હોય, જ્યાં તેને ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા થઈ જતી હોય એવી જગ્યા ત્યાં રહેતા હોય છે. અને દીપડો એવું પ્રાણી છે કે એક રાતની અંદર મારણ આજે કરી લીધું અહીંથી ત્યાંથી 15 થી 20 કિલોમીટર એક નાઇટમાં બીજે વહી જતો હોય છે. એટલે એક જગ્યાએ મારણ કરી અને પાછો વહી જાય હોય. એટલે અમે મારણ થયું છે એટલે પાંજરું મૂક્યું છે. એમાં 13 તારીખનું તો 14 તારીખનું પાંજરું મૂકેલું છે, પાછું દીપડું આવેલું નથી. એટલે શક્ય એવું બને કે ત્યાંથી નીકળી પણ ગયો હોય, ત્યાં હોય એવું ન પણ હોય અને હોય પણ શકે. ટૂંકમાં 2 દિવસ થયા તો આજે 3જો દિવસ છે છતાં હજી પાંજરું આવ્યું નથી. એટલે અમે અમારો સ્ટાફ ત્યાં 24 કલાક વારા પછી વારા બધા ત્યાં પેરું ભરતા હોય છે અને જોતા હોય છે. અને આજુબાજુના ગામને બધાને જાણ કરતા હોય છે કે ભાઈ દીપડો છે એ મોટા જે પ્રાણી છે એને મારણ નથી કરી શકતો, ગાય, ભેંસ, બળદ કે એનું, પણ એ નાના વાછરડી, પાડી, કૂતરા, ભૂંડ, નીલગાયના બચ્ચા એવા નાના નાના પ્રાણીનું જ મારણ કરતું હોય છે. એટલે અમારી વિનંતી છે કે આજુબાજુના ગામમાં કે આ દીપડાવાળા વિસ્તારમાં જ્યાં નાના નાના આવા ગામ વાછરડી, પાડી ને એ બધા હોય તો એને સેફ જગ્યાએ વાડામાં, સારા વાડાની અંદર, પેકવાડાની અંદર રાખી દેવા, જેથી દીપડો મારણ કરી ના શકે. અને રાત્રે એટલે જ્યારે કંઈ આવું કોઈને દેખાય તો અમારા સ્ટાફ ત્યાં છે, સ્ટાફને તમે જાણ કરી શકો છો. અને અમારા ફોરેસ્ટનો કંટ્રોલ રૂમ છે, કંટ્રોલ રૂમ ઉપર તમે જાણ કરી દો, અમારો સ્ટાફ ત્યાં હોય જ છે તો એ આવી જશે. અને લોકોને અમારી બીજી વિનંતી છે કે ખોટા પેનિક ન થાય અને ખોટી અફવા ન ફેલાવો. જોયેલો હોય અને પેલું હોય તો એના ફૂટમાર્ક કે એના પગમાર્કનો તમારે ફોટો પાડી લેવાનો કે દીપડો એ અમને આપશો એટલે અમારા સ્ટાફ એને ઓળખી જશે કે દીપડાના છે કે કૂતરાના છે. એટલે ખોટી અફવા ન ફેલાવો અને લોકોને પેનિક ન કરો, એટલી અમારે બધાને નમ્ર વિનંતી છે.